તો આ તરફ વડોદરા શહેરનું ધોરણ 10નું પરિણામ 74.65% આવ્યું છે। વડોદરામાં 36,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। 36,758 જેટલા વિદ્યાર્થીઓએ જ્યારે પરીક્ષા આપી, જે પૈકી 28,175 જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પાસ થયા છે। ગત વર્ષની સરખામણીમાં વડોદરા શહેર જિલ્લાનું પરિણામ 1% ઊંચું આવ્યું છે। A1 ગ્રેડમાં 1,111 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે A2 ગ્રેડમાં 4,016 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। શહેર જિલ્લામાં 30%થી ઓછું પરિણામ ધરાવતી 18 શાળા સામે આવી, જ્યારે 100% પરિણામ ધરાવતી 31 શાળાઓ છે। આ વખતે બોર્ડમાં કુલ 37,217 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા। એ પૈકી 36,758 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। એ પૈકી 28,175 વિદ્યાર્થીઓ પાસ થયા છે। A1માં 1,111, A2માં 4,016 અને A3માં 5,492 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે। આપણા જિલ્લામાં 100% પરિણામ ધરાવતી 100 શાળાઓ છે અને 30% કરતાં ઓછું પરિણામ ધરાવતી 18 શાળાઓ છે। આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ જેને મુખ્ય 2025માં પરીક્ષા આપી છે અને પરિણામ બાદ તમામ વિષયોને એને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા યોજાશે। એ વિદ્યાર્થી આપી શકાશે। બેસ્ટ ઓફ 2 એમાંથી જે પરિણામ સારું હશે એ માર્કશીટ વિદ્યાર્થી રાખી શકશે। મારા 92.33% અને 97.76% આવ્યા છે અને મેં પહેલાં 8 to 10 અવર્સ વાંચતો હતો। હવે જાન્યુઆરી સ્ટાર્ટ થયું ત્યારથી હું 10 to 12 અવર્સ કર્યું। મેં ઇંગ્લિશ મીડિયમ છું। આખા વર્ષ એટલે થોડું હતું જ કે એક્સ્ટ્રા કરવાનું, એ તો એક્સ્ટ્રા કર્યા વગર એ આવે એટલે સારું લાગે। રિઝલ્ટ આવ્યા પછી એ ના લાગે, તો એક્સ્ટ્રા તો એફર્ટ્સ લીધા હતા અને એ જે મેક્સિમમ સેલ્ફ સ્ટડી કરી હતી। જેમ કે 2-3 કલાકે એક્ઝામના ટાઈમે ખાલી 2-3 કલાકે ઊંઘતો હતો, એટલે મને થોડું એ હતું કે એને પ્રેશર નહોતા આપતા, પણ એ પ્રેશર અમારા પર હતું કે ફિઝિકલી વીક ના પડી જાય, બરાબર, મેડિકલી થોડું અનફિટ ના થઈ જાય, કેમ કે હું અને મારા હસબન્ડ અમે બંને ડૉક્ટર છે, એટલે કન્સર્ન થોડો વધારે હાઈ લેવલ પર હતો। પણ ના, હી ડીડ વેરી વેલ। મહેનત તો મારી એટલી બધી નહીં હતી। મેં ખાલી 4-5 મહિના હરખી રીતે વાંચ્યું હતું અને બોર્ડની એક્ઝામ પહેલાં થોડું વધારે વાંચ્યું હતું બસ।